ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમની અંદર 23મું જે કાવ્ય છે લઘુ કાવ્યો દુહા, મુક્તક અને હાઈકુ એના વિશે આપણે માહિતી મેળવીશું. તો પ્રથમ આપણે દુહા વિશે માહિતી મેળવીએ કે દુહા એ મૂળ લોકસાહિત્યનું સ્વરૂપ છે. એ અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે. પ્રથમ દુહા જે આપણે બે દુહા આપેલા છે તેમાં પ્રથમ દુહા જે છે એ પ્રથમ દુહાની અંદર ઉત્તમ વ્યક્તિ કેવી રીતે બનવું, કેટલું અઘરું છે એના ભાવ કે છે જુદા જુદા ઉદાહરણ દ્વારા વ્યક્ત થયો છે. કુલદીપક થવું એ તો કે છે એટલે કે પોતાના કુળને ઉજાડવું કઠિન છે. દેશદીપક થવું એ તો દુર્લભ વાત છે. જ્યારે જગતના દીપક બનવું, આમાં જગતને ઉજાડવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય એ જ વ્યક્તિ કરી શકે. બીજો દુહાની અંદર શી વાત કરી છે તો એ પણ આપણે સમજી લઈએ કે બીજા દુહાની અંદર કવિ કહે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પુરુષાર્થ કરતા રહેવાનો મહિમા કર્યો છે. કોઈ ખરાબ પરિસ્થિતિમાં હોઈએ, વલખા મારીએ તો એનાથી એ પરિસ્થિતિ બદલાતી નથી. પણ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં જો મહેનત કરતા રહીશું તો ચોક્કસ એમાંથી બહાર આવી જવાશે એવો ભાવ કે છે પ્રગટ કરવામાં આવ્યો છે. હવે આપણે દુહા જે છે એ બંને દુહાની સમજૂતી મેળવીએ. તો પહેલો દુહો છે કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશ કોઈ અલભ્ય. શું કહે છે? પહેલાં દુહાની અંદર કહે છે કે કવિ કહે છે કે મનુષ્ય જીવન જીવવું એ કેટલું અઘરું કામ છે એ પ્રથમ દુહાની અંદર રજૂ કરવામાં આવ્યું છે. તો પ્રથમ દુહામાં કવિ કહે છે કે કુળદીપક થવું બરાબર એ કહે છે કે અઘરું કામ છે બરાબર. પોતાના કુળને કે છે ઉજાડવું, પોતાના કુળનું નામ રોશન કરવું, પોતાના કુળને દીપાવવું એ પણ કે છે અઘરું કામ છે, કઠિન કામ છે. એવી જ રીતે કે છે દેશદીપક થવું તો એ કંઈ કે છે નાની સૂની વાત નથી, એ પણ દુર્લભ વાત છે. અને એમાં પણ કે છે કે જગદીપક થવું એટલે આખા દુનિયાના દીપક થવું અથવા દુનિયાની માટે કંઈક સારા આપણે વ્યક્તિત્વ તરીકે સાબિત કરવું તો જગદીપક બનવું. જગદીપક તો એ આખા જગતને ઉજાડવું એ તો કે છે કોણ કરી શકે? તો જેનામાં કે છે ભગવાનનો, જગદીશનો, ભગવાનનો અંશ રહેલો હોય એવો પરમાત્મામય વ્યક્તિ, એવો વ્યક્તિ જે છે બરાબર એ ભગવાનના અંશ રહેલો વ્યક્તિ સિવાય બીજો કોઈ જગદીપક બની શકતું નથી. ફરીથી આપણે દુહા વિશે જોઈએ કે કીધું છે કે પહેલાં દુહાની અંદર કે મનુષ્ય જીવન જીવવું એ કંઈ કેટલું અઘરું કામ છે. તેમાં કે છે કુળદીપક થવું એ પણ કે છે નાની સૂની વસ્તુ નથી, એ પણ કઠિન વસ્તુ છે. કે પોતાના કુળને ઉજાડવું, પોતાના કુળનું નામ રોશન કરવું એ કઠિન કાર્ય છે કે છે. એવી જ રીતે કે છે દેશદીપક બનવું એ પણ કે છે નાની સૂની વાત નથી, એ પણ કે છે દુર્લભ વાત છે. અને એમાં પણ કે છે જ્યારે જગતના દીપક બનવું, જગદીપક બનવું, આખા જગતને ઉજાડવું, આખા જગતનું નામ રોશન કરવું એ તો કે છે ખૂબ જ અઘરું જ કામ છે. કુળદીપક અને દેશદીપક કરતાં પણ અઘરું કામ છે. એવું કે છે જગદીપક ક્યારે વ્યક્તિ બની શકે? કે જ્યારે એના હૃદયમાં, એના શરીરની અંદર ભગવાનનો અંશ રહેલો હોય એવી જ વ્યક્તિ જગદીપક બની શકતી હોય છે. બીજો દુહો છે, બીજા દુહા વિશે આપણે સમજૂતી મેળવીએ. આવ નહીં આદર નહીં, નહીં નયન માને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. આ જે તમારો બીજો દુહો છે એ અર્થ વિસ્તારમાં પણ ઘણી વખત બોર્ડમાં પૂછાયો છે અને પૂછાઈ શકે છે. તો શું કહે છે? પહેલી પંક્તિમાં કહે છે કે આવ નહીં આદર નહીં, નહીં નયન માને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તો શું કહે છે કે આપણે એવા ઘરમાં કદી ના જઈએ બરાબર કે જ્યાં આગળ આપણને માન સન્માન ના મળે, આદર ના મળે, પ્રેમ ના મળે. એવા ઘરમાં કે છે ક્યારે પણ જવું જોઈએ નહીં કે છે. અને જેના કે છે નયનમાં નેહ ના હોય એટલે કે જેની આંખોમાં પ્રેમ ના હોય બરાબર એવા વ્યક્તિની કે છે કે એ લોકોના ઘરે પણ આપણે જવું જોઈએ નહીં. ટૂંકમાં કંઈ અહીંયા આગળ જે દુહા છે એની અંદર કે છે અત્યારની જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિની અંદર કે છે આવી વિકટ પરિસ્થિતિમાં પણ મનુષ્યએ હંમેશા પુરુષાર્થ કરવો જોઈએ.
એનો મહિમા આ દુહાની અંદર રજૂ કર્યો છે કે ખરાબ પરિસ્થિતિ હોય, બરાબર, તો વલખા મારીએ એના કરતાં તો કે છે કે પરિસ્થિતિને કે છે બદલવાની નથી, બરાબર, પણ વલખા મારવા કરતાં કે છે એવું કે છે કે જે વ્યક્તિ શાણો વ્યક્તિ છે, બરાબર, એ શાણો વ્યક્તિ શું કરે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ જાતે મહેનત કરીશે, બરાબર, અને મહેનત કરશે તો એ વ્યક્તિ હંમેશા સફળ જ થશે એવી વાત કરી છે. એટલા માટે કે છે કે કોઈના ઘેર આપણે જ્યારે આદર ના હોય, સન્માન ના મળતું હોય, આંખોમાં પ્રેમ ના, એવા ઘરમાં કદી કે છે આપણે જવું જોઈએ નહીં. એ છે ને ભલે ઘરની અંદર કે છે સોનાની વર્ષા થતી હોય, પણ જ્યાં આગળ આપણે માન સન્માન ના મળતો હોય ત્યાં આગળ જવું જોઈએ નહીં. ટૂંકમાં કવિ આપણને મહેનત વિશે વાત કરે કે આપણે બીજા ઉપર આધાર રાખવો ના જોઈએ, આપણે બીજાની પર ડિપેન્ડ રહેવું ના જોઈએ. આપણે પુરુષાર્થ કરીને ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી અને આપણે આગળ વધવું જોઈએ. એટલે એવું નહીં કે જે લોકો દેખાડો કરતા હોય છે, જેમના ઘરમાં ભરપૂર વૈભવ છે, બરાબર, પૈસો ધન, પણ ત્યાં આગળ આદર ના મળતો હોય તો એવા ઘરમાં ક્યારેય પણ આપણે રહેવું જોઈએ નહીં. કેમ કે એ ઘરમાં આદર માન સન્માન નથી, અઢળક રૂપિયો છે, પણ એવા ઘરમાં આપણે જવું જોઈએ નહીં કે છે. આવું આપણને બીજા દુહાની અંદર, ટૂંકમાં બીજા દુહાની અંદર આપણને શું કહેવામાં આવે છે, કવિ કહે છે કે પુરુષાર્થ કરીને આપણે પોતાનું જીવન ગુજારવું જોઈએ. પુરુષાર્થનો મહિમા આ દુહાની અંદર કવિએ રજૂ કર્યો છે. હવે આપણે દુહા વિશે, બંને દુહા વિશે માહિતી મેળવી. હવે આપણે મુક્તક વિશે માહિતી મેળવીશું. તો મુક્તક જે છે તો એ મુક્તકના પણ બે કવિ છે. તો મુક્તકની અંદર પણ કવિએ ખૂબ જ સુંદર રીતે પોતાની વાત જે છે એ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. તો મુક્તક જે છે, બરાબર, એ મુક્તકની અંદર જે રહીશ મણિયાર છે એમના વિશે આપણે દુહાના કવિ વિશે આપણે મુક્તકના જે કવિ છે એમના વિશે આપણે માહિતી મેળવીએ. તો રહીશ મણિયાળનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે. તેઓ MD થયેલા છે. કાફિયા નગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી, નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રૂપ અને રંગ, ગઝલનું છંદોવિધાન તેમના વિવેચન ગ્રંથો છે. બાળ ઉછેરની બારકસળી તેમનું નોંધપાત્ર પુસ્તક છે. મુક્તક એ સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. 2, 4 કે 6 પંક્તિમાં લાઘવતાથી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે. આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે. સુખ અને દુઃખ એ તો એક સિક્કાની બે બાજુ છે. સુખમાં છકી ન જવું ને દુઃખમાં તૂટી ન જવું, તૂટી ન જવું. આ દુનિયામાં એવો કોઈ મુંગટ એટલે કે એવી કોઈ જવાબદારી નથી જેમાં ભાર ના હોય. આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ જે પ્રથમ મુક્તક છે એની અંદર કવિએ રજૂ કરેલું છે. તો પહેલું મુક્તક છે એ મુક્તક વિશે આપણે જોઈએ, એની માહિતી મેળવીએ. તો પહેલું મુક્તક છે, ચેત જે જીતમાં હાર ન હોય, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય, એવો કોઈ મુંગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હોય. તો શું કહે છે અહીં આગળ મુક્તકની અંદર કવિ કહે છે કે જીવનની અંદર તું ચેતજે કહે છે. કેવી રીતે કહે છે કવિ કહે છે કે જીવન જે છે એ જીવન કહે છે આપણું જે જીવન છે, બરાબર, એમાં કવિએ પોતાની વાતને ખૂબ જ સુંદર રીતે રજૂ કરેલી છે. કહે છે શું કહે છે, તો પ્રથમ જે આ મુક્તક છે એમાં કવિ કહેવા માંગે છે કે એક સરસ મજાનો આપણને બોધ આપ્યો છે કે સુખ અને દુઃખ એ કે છે એક સિક્કાની બે બાજુ છે. સુખ પછી દુઃખ આવે જ છે અને દુઃખ પછી સુખ છે એ પણ કે છે અવશ્ય આવતું જ હોય છે. આ આપણા જીવનનું એક સત્ય છે કે આજે સુખ છે
તો કાલે દુઃખ પણ આવવાનું છે, અને આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવવાનું છે. આ આપણા જીવનનું જે મહાન સત્ય છે એ કવિએ અહીં આગળ સરસ રીતે રજૂ કર્યું છે. જેટલા કહે છે દિવસ પછી રાત ને રાત પછી દિવસ, આવું કે છે જીવ સમયની સાથે સાથે આપણે ચાલતા હોઈએ છીએ. એમ કે છે કે દુઃખમાં સાણો માણસ જે છે, બરાબર, હોશિયાર માણસ કે છે ક્યારેય ભાંગી પડતો નથી, અને સુખ આવે છે ત્યારે કે છે પોતે છકી પણ જતો નથી. કે છે એ કહે છે કે પોતાની પરિસ્થિતિ અનુસાર, બરાબર, એ પોતાની પરિસ્થિતિ અનુસાર એ જીવનની અંદર આગળ વધતો હોય છે. કે આનાની અંદર શું કહે છે કે આ સંદર્ભમાં કવિ આગળ કહે છે કે સત્તા અને જવાબદારી જે છે, બરાબર, તો સત્તા અને જવાબદારી કે છે કે સમાંતર ચાલે છે. કે છે જવાબદારીથી કે છે કે ડરી ગયેલો માણસને ક્યારેય સફળતા નથી મળતી, અને આવા વ્યક્તિને ક્યારેય સત્તા પણ મળતી નથી. જગતમાં એવો કોઈ મુંગટ બન્યો જ નથી કે છે જેને જવાબદારી રૂપી ભાર ન હોય, બરાબર. ફરી વખત આપણે જોઈએ શું કહે છે કે અહીંયા આગળ કવિ કહે છે કે જીવનની અંદર કે છે જીત અને હાર આવ્યા જ કરતી હોય છે. કે છે સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે. કે આજે જીવનમાં આપણે સુખ છે તો કાલે દુઃખ પણ આવવાનું છે, અને આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવવાનું જ છે. એટલે સુખ દુઃખ એ આપણા જીવનમાં ચડતી પડતી આવતી જ હોય છે. એ આપણા મનુષ્યના જીવનનું એક સત્ય છે. અને કે છે કે જે આ સત્ય છે, બરાબર, એને ખરેખર વ્યક્તિએ કે છે સમજવું જોઈએ. એમાં જે સાણો માણસ હોય છે એ સાણો માણસ ક્યારેય પણ કે છે દુઃખમાં જે છે એ દુઃખમાં ભાંગી નથી પડતો, હાર નથી માનતો, અને જીવનમાં આગળ ચાલે છે, અને સુખમાં પણ એ ક્યારેય છકી જતો નથી. એ સમય અનુસાર એ પોતાનું જીવન જીવતો હોય છે, આગળ વધતો હોય છે. એવી જ રીતે કવિ આગળ એના જ સંદર્ભમાં કવિ એક ઉદાહરણ આપતા કહે છે કે જેને સત્તાની જવાબદારી હોય છે, અને સત્તા અને જવાબદારી એ કે છે સમાંતર રીતે ચાલે છે. જવાબદારીથી ડરી ગયેલાને ક્યારેય પણ જીવનમાં સફળતા કે સત્તા પણ મળતી નથી. જગમાં એવો કોઈ મુંગટ બન્યો નથી કે જેને જવાબદારી રૂપી ભાર ન હોય. અહીં આગળ પહેલું મુક્તક છે એ પૂરું થયું. હવે આપણે બીજું મુક્તક જે છે એ બીજા મુક્તક વિશે માહિતી મેળવીશું. તો બીજા મુક્તક જે છે એ મુક્તકના કવિ છે બરકત વિરાણી, એમનું ઉપનામ છે બેફામ. તેમના વિશે આપણે માહિતી મળીએ કે બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું. તેઓ ભાવનગર જિલ્લાના ગાંગણી ગામના વતની હતા. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. માનસર ગઢા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહ છે. એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે. સર સુગંધ ભાગ 1, ભાગ 2 એમની નવલકથાઓ છે. બીજું મુક્તક છે, એની અંદર આ મુક્તકની અંદર કર્મનો મહિમા છે. માણસની સફળતા એની હાથની રેખામાં નહીં પણ એની મહેનતમાં હોય છે. કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારતમાં નથી, એ નસીબ, એ જીવન નથી. જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી છે. તો આપણે બીજા મુક્તક વિશે આપણે માહિતી મેળવીએ. તો બીજા મુક્તક જે છે એ બીજું મુક્તક જોઈએ તો કે છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. અહીં આગળ પણ કવિએ આપણને સફળતા, બરાબર, જિંદગીમાં એટલે કે કોઈ પણ સમયની અંદર આપણે કે છે નસીબનું પર આધાર રાખીને બેસી રહેવું જોઈએ નહીં. કે છે કે આપણે હંમેશા કે છે જીવનમાં સફળતા મેળવવી હોય તો હંમેશા પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ વગર ક્યારેય પણ કશું થતું નથી. કોઈ પણ આપણને પરિસ્થિતિ જે પણ હોય, બરાબર, એમાં હંમેશા સફળતા ક્યારે મળે છે તો માણસ સખત પરિશ્રમ કરે છે
ત્યારે જ કે છે મળતી હોય છે. એટલે કોઈ વ્યક્તિ કે છે નસીબના જોરે બરાબર હાથની હથોડીની અંદર રેખામાં કોઈ જ્યોતિષ કહી દે કે તારા નસીબમાં તો બહુ સુખ છે, તું તો રાજા બનવા તો બહુ વૈભવ છે બરાબર, એની આશા રાખીને એ બેસી જ રહે કે મારા નસીબમાં તો લખેલું જ છે ને કે કાલે હું બહુ મોટો માણસ બનવાનો છું, રાજા બનવાનો છું બરાબર, એ બધું વિચારીને બેસી રહે બરાબર, અને કોઈ મહેનત જ ના કરે, બસ એની રાહ જોઈને બેસી રહે, તો એવો માણસ ક્યારેય પણ જીવનમાં ઊંચો નથી આવતો બરાબર, એને ક્યારેય પણ સફળતા મળતી નથી બરાબર. એટલે માણસે પોતાની હાથની રેખાઓ કે પોતાના ભવિષ્યના જે જ્યોતિષે જે કંઈ પણ કીધું હોય એની પર ભરોસો રાખવાનો નથી, પણ એણે પોતાનું જીવન ઉત્તમ જીવન જીવવા માટે, એણે હંમેશા સફળ માણસ બનવા માટે એણે સખત પરિશ્રમ કરી શકે તો જ કે છે એ આગળ વધી શકતો હોય છે, ત્યાર વગર એને સફળતા મળતી નથી. ટૂંકમાં કે કોણ સફળ બની શકે છે? તો જે પોતાના નસીબ પર આશા રાખીને નહીં પણ જે સખત પરિશ્રમ કરે છે એવો જ વ્યક્તિ જે છે એ વ્યક્તિ પોતે જીવનમાં સફળ બની શકતો હોય છે. એટલા માટે ઉદાહરણ તરીકે કવિ કહે છે કે ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી બરાબર, કે ઇમારત ચણાવતા પહેલાં બરાબર એમાં જે એનો નકશો તૈયાર કરવામાં આવે છે પણ ઇમારત બન્યા પછી એની અંદર એનો નકશો દેખાતો નથી. એ જ્યારે ઇમારત બનાવવાની છે એ પહેલાં એ નકશો તૈયાર કરે છે બરાબર, એ નકશા પ્રમાણે એ પોતે ઇમારત બનાવે છે, પણ નકશો જ્યારે ઇમારત બનાવ્યા ગયા પછી એની અંદર એનો નકશો જોવા મળતો નથી. ટૂંકમાં કે આ મુક્તકની અંદર કવિ આપણને પરિશ્રમ કરીને, સખત પરિશ્રમ કરીને પોતાના જીવનને ઉત્તમ બનાવવાનું, સફળ બનાવવાની કવિ વાત કરે છે. હવે આપણે આગળ હાઇકુ જે છે બરાબર, એ હાઇકુ વિશે આપણે માહિતી મેળવીશું. તો હાઇકુની જે છે બરાબર, તો એ હાઇકુની અંદર પણ કવિ જે છે મુરલી ઠાકોર, તો મુરલી ઠાકોરની વિશે આપણે માહિતી, એ કવિની માહિતી મેળવીએ. તો મુરલી રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા. સફળ અને બીજા કાવ્યોમાં તેમના કાવ્ય સંગ્રહ છે. મેળો તેમના બાળ ગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોત તેમના વાર્તાઓ ગ્રંથ થઈ છે. ગાંધીવાડી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયેલો છે. અને બીજું જે હાઇકુ છે, બીજા હાઇકુના પણ કવિ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, એમના વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. તો અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વિરામગામ પાસેનું દત્રોજ તેમનું વતન છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચન, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. કિમપી તેમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે. નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે. ચલ મન વાટે ઘાટે ના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રકટ થયેલી છે. ઋષિવાણી તેમના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે. બીજા હાઇકામાં રાતનું ચિત્ર છે. દીપક હુલવાવાનું અંધારું થશે એની ચિંતા છે, પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે. અદૃશ્ય આપણી નજર સામે ઊભું થાય છે. અંધકાર અને પ્રકાશની બે સ્થિતિ સરસ રીતે પ્રગટ થઈ છે. ત્યાં આગળ જે દુહો છે, હાઇકુ છે બરાબર, પહેલું હાઇકુ છે તે ઓરડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું. તો શું કહે છે કે સૂરજનો જે પ્રકાશ જે છે બરાબર, તો એ પ્રકાશ કે છે આપણને બધી જગ્યા પર સરખો જ મળતો હોય છે બરાબર. એટલે કહેવાનો મતલબ શું કહે છે કે મુરલી ઠાકોર અહીં આગળ આપણને કહે છે કે
કવિ આગળ કહેવાનો ભાવ છે કે કુદરતના જે ભેદભાવ વગરના વ્યવહારની આગળ પહેલાં હાઈકાની અંદર કવિ વાત કરે છે કે ભગવાનના જે કુદરતી તત્વો છે જેવા કે પ્રકાશ, હવા, પાણી, નદી, ઝરણા, વૃક્ષો, આ બધું જ કહે છે કે આ બધું જ ભેદભાવ વગરના એક સમાન માત્રામાં ભગવાન આપણને આપે છે. દરેકને બધું આ બધું જે કુદરતી વસ્તુ જે છે બરાબર, કુદરતના ભેદભાવ વગર આપણને દરેક વ્યક્તિને આ બધી વસ્તુ મળતી હોય છે. એમાં કે છે ભલે ને ઘર કે છે આપણું નાનું હોય, પરંતુ સૂર્યના પ્રકાશથી ઘરનું આંગણું જે છે આપણને મોટું લાગે છે. એવો ભાવ કવિએ આ હાઈકુમાં રજૂ કરેલો છે. ટૂંકમાં કહેવા શું માગે છે કવિ કે ભેદભાવ વગરનું જીવન જીવવું જોઈએ. ભેદભાવ ના રાખ્યા, કારણ કે લોકો ભેદભાવ રાખે છે બરાબર, પણ કવિ કહેવા માંગે છે કે ભગવાને ક્યારેય કોઈ ભેદભાવ નથી રાખ્યો બરાબર. ભગવાને તો કહે છે કે કુદરતમાં બધી વસ્તુ જે આપી છે, સૂર્યપ્રકાશ, હવા, પાણી, વૃક્ષો, નદી, ઝરણા, આ બધું જે છે બરાબર, આ બધું જ બધાને ભેદભાવ વગર બધાને એક સમાન રીતે એની વહેંચણી કરેલી છે. બધાને સરખી માત્રામાં બધી વસ્તુઓ ભગવાને આપેલી છે. એટલા માટે કવિ કહે છે કે આપણું ઘરનું આંગણું ભલે નાનું હોય, પરંતુ સૂર્યના પ્રકાશથી કે છે આપણા ઘરનું આંગણું પણ કે છે મોટું લાગે છે. એવો સુંદર મજાનો ભાવ આ હાઈકુની અંદર રજૂ કરેલો છે. બીજું હાઈકુ કે છે કે દીપ હોલાવું થશે અંધારું અરે બારીમાં ચંદ્ર, બરાબર. તો કવિએ કહે છે કે બરાબર દીપક છે બરાબર, તો દીપકની અંદર એટલે કે છે કે દીપક ઘરમાં અજવાળું છે બરાબર, તો કે છે ત્યાં સુધી કે છે જીવન આપણું ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે બરાબર. એટલે કે છે કે અજવાળું પથારવા માટે આપણે પછી કે છે શું કહે છે કે દીપક હોલવાતા કે છે અંધારું થશે પણ ચંદ્રનો પ્રકાશ બારી વાટે આવશે બરાબર, તો અજવાળું પાથરવા માટે તૈયાર જ છે. એટલે સવારમાં તો કે છે આપણને શું કહે છે કે સવારમાં તો સૂરજનું અજવાળું આપણને મળે જ છે, પણ સાંજ સમયે કે છે આપણે દીવો છે બરાબર, દીવો સળગાવીએ છીએ, તો દીવો સળગાવે છે અને અચાનક દીવો બુઝાઈ જાય તો કંઈ વાંધો નહીં. કવિ કે છે આપણને કે છે બારી, તમારા ઘરની બારી કે છે એ ખુલ્લી રાખો, એ બારીમાંથી કે છે ચંદ્રનો પ્રકાશ આવશે અને ચંદ્રના પ્રકાશ કે છે તમારા ઘરમાં પથરાશે તો તમને અજવાળું મળશે. માત્ર બારી ખોલવાની જ કે છે કવિ કે છે જરૂર છે બરાબર. તો તમે કે છે દીપક હોલવાઈ જાય બરાબર, તો એની અંદર કે છે આપણે કે છે કે તમારો દીવો હોલવાઈ જાય તો તમે તમારા ઘરની બારી કે છે ખોલી નાખો તો ચંદ્રનો પ્રકાશ આવીશે અને તમને એના ઘરમાં કે છે અજવાળું પાથરશે. આમ આજે દુહા, મુક્તક અને હાઈકુની અંદર કવિએ ખૂબ જ સુંદર રીતે પોતાના જે વિચારો જે છે, ઉત્તમ વિચારો છે, શ્રેષ્ઠ વિચારો છે, એ સરસ રીતે દુહા, મુક્તક અને હાઈકામાં રજૂ કરેલા છે. તો અહીં આગળ તમારું જે કાવ્ય જે છે 23મું એ કાવ્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ.